ભાવનગર પંથકમાં પણ માવઠાએ કમઠાણ સર્જી છે. મહુવા પંથકમાં 5 થી વધુ ઇંચ વરસાદ ખાબકી જતા ગામડાઓમાં જળબંબાકારના દ્રશ્યો સર્જાયા. ગામની નદીઓમાં ઘોડાપૂર આવ્યું, રોડ પાણીમાં ગરકાવ થયો. ત્યારે મહુવાના માલણ નદીમાં પૂર આવતા ગામમાં પાણી ઘૂસી ગયું. ભાદ રોડના ઝાપા તેમજ નીચાણવાળા વિસ્તારમાં નદીનું ધસમસતું પાણી આવી ગયું હતું. અનેક ઝૂંપડાઓને તાણીને લઈ ગયું હતું. હોડી પર જીવનના દ્રશ્યો છે મહુવાના, જ્યાં ભારે વરસાદ બાદ મહુવાથી બંદર અને લાઇટ હાઉસ જવાનો રસ્તો નદીમાં પરિવર્તિત થઈ ગયો હતો, જેથી અનેક લોકો ફસાયા હતા. ત્યારે જ એક પ્રસૂતાને પીડા ઉપડતા હોડી મારફતે હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી. આ બાજુ ભાવનગર શહેર સહિત જિલ્લામાં કમોસમી વરસાદના લીધે અનેક વિસ્તારમાં પાણી ભરાયા. ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં તારાજી સર્જાઈ. શહેરમાં રોડ રસ્તા પાણીમાં જોવા મળ્યા. સાથે મહુવા શહેરના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ થતાં શહેરમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા. મહુવામાં માલણ નદીનું પાણી આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા. મહુવા શહેરમાં ભારે વરસાદ પડવાને કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા. શહેરના જનતા પ્લોટ નંબર 2 સહિતના વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા. આ બાજુ ભાવનગર શહેરમાં પણ માવઠાએ ધબધબાટી બોલાવી. ભારે વરસાદને કારણે શહેરના રસ્તાઓ પાણી થઈ ગયા. કુંભારવાડા, સ્ટેશન રોડ, અલકા રોડ, મઢિયા રોડ, નારી રોડ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા. આ તરફ ભાવનગર સિહોરમાં પણ માવઠું ત્રાટક્યું હતું. કમોસમી વરસાદને કારણે રસ્તાઓ જળથી તરબોળ થઈ ગયા તો શહેરની ગોમતેશ્વર નદી બે કાંઠે જોવા મળી. ગોતમેશ્વર નદીના પાણી રસ્તા પર ચડી આવતા નાના વાહન ચાલકો પરેશાન થયા. ખેતરોમાં તરતી મગફળીના દ્રશ્યો પાલીતાણા તાલુકાના રંડોળા ગામના છે. અહીં પણ કુદરતી એવો પ્રહાર કર્યો કે ગામની રજાવળ નદીમાં ઘોડાપૂર આવતા પાણી ખેતરોમાં ઘૂસી ગયા, જેથી ખેતરો નદી બની ગયા અને ખેડૂતોએ મગફળીના પાથરા કર્યા હતા તે પલળી ગયા તો નદીમાં 2 અજાણ્યા વ્યક્તિ તણાયા. આ બાજુ માવઠું પથારી ફેરવી દેવા માટે બોટાદ, બરવાળા, ગઢડા, રાણપુર પંથકમાં પણ પહોંચી ગયું હતું. 2 દિવસથી કમોસમી વરસાદના કહેરને કારણે ગામડા ખેતરો જે હતા તે પાણી જોવા મળ્યા. ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો. માવઠાને કારણે બોટાદ યાર્ડને આગામી 4 દિવસ માટે બંધ કરી દેવાયું છે. ખેડૂતોની જણસીઓ પલળે નહીં તે માટે 28 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી યાર્ડમાં રજા રાખી દેવામાં આવી છે. 1 નવેમ્બરથી યાર્ડ રાબેતા મુજબ શરૂ થશે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.